જંતવાલાની ભારતીય સંસ્કૃતિ અને સાચી ગુરુકુળ પરંપરાની અનોખી શરૂઆત તળાજાની જયજનની વાત્સલ્ય હોસ્ટેલમાં બાળકોમાં થઈ રહ્યું છે સંસ્કારોનું સિંચન। આજના આધુનિક યુગમાં જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી જોડવા માટે જયજનની વાત્સલ્ય હોસ્ટેલ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। હોસ્ટેલમાં વૈદિક ગુરુકુળ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે, જેના માધ્યમથી બાળકોને શિક્ષણની સાથે જીવન મૂલ્યો અને સંસ્કારોનું પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। હોસ્ટેલમાં રહેતા બાળકો દરરોજ સવારે નિયમિત દિનચર્યાની શરૂઆત પવિત્ર વાતાવરણમાં કરે છે। બાળકો દ્વારા સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરવામાં આવે છે। આ ઉપરાંત પવિત્ર તુલસીજીને અર્ધ્ય અર્પણ કરીને પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના વિકસાવવામાં આવે છે। આ પ્રવૃત્તિઓ બાળકોમાં એકાગ્રતા, શિસ્ત, સકારાત્મકતા અને નૈતિક મૂલ્યોના વિકાસમાં મદદરૂપ બની રહી છે। સંસ્થાના સંચાલકના જણાવ્યા અનુસાર હોસ્ટેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવાનો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો, ચારિત્ર્ય, શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરીને જવાબદાર અને આદર્શ નાગરિકોનું ઘડતર કરવાનું છે। જયજનની વાત્સલ્ય હોસ્ટેલમાં સર્જાયેલા સંસ્કારમય વાતાવરણને વાલીઓએ પણ વધાવી લીધું છે। વાલીઓએ હોસ્ટેલના પ્રયાસને નવી પેઢી માટે પ્રેરણાદાયી ગણાવ્યો છે। સમગ્ર પંથકમાં હોસ્ટેલના સંચાલકો અને આચાર્યોના પ્રયાસથી પ્રશંસા થઈ રહી છે।